ગઈકાલે રવિવારે ભગવાન શ્રી રામચંદ્રજીના પ્રાગટ્ય મહોત્સવની ઉજવણીના ભાગરૂપે તળાવની પાળે આવેલા વિશ્વ પ્રસિદ્ધ શ્રી બાલા હનુમાન મંદિરે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મહાઆરતીમાં દર વર્ષની પરંપરા મુજબ હજારો રામભક્ત ભાઈઓ તથા બહેનો જોડાયા હતા। આ તકે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા તથા તેઓના ધર્મપત્ની પ્રીતિબેન રૂપારેલિયા વગેરે શ્રી રામ લક્ષ્મણ જાનકી અને હનુમાનજીના દર્શન તથા આરતીનો ધર્મલાભ પ્રાપ્ત કર્યો હતો અને ધન્યતા અનુભવી હતી। ગઈકાલે રવિવારે રામનવમી નિમિત્તે જામનગર શહેરના હિંમતનગર વિસ્તારમાંથી અન્ય એક શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો નમ્રતા વેલનેસ સેન્ટર। ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે। લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે। નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો। અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે। આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો। નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1 પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર। બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર। બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર। હિંમતનગરમાં આવેલા શ્રી રામ મંદિરેથી પ્રારંભ પામેલી આ શોભાયાત્રામાં સેંકડો રામભક્ત ભાઈઓ તથા બહેનો જોડાયા હતા। આ શોભાયાત્રા હિંમતનગરથી શરૂ થઈ હોસ્પિટલ રોડ, અંબર ટોકીઝ 4 રસ્તા, ભીમવાસ અને સુભાષ બ્રિજ થઈ રાજપાર્ક ખાતે હઠીલા હનુમાન મંદિરે સંપન્ન થઈ હતી। આ શોભાયાત્રામાં પણ આકર્ષક ફ્લોટ્સ જોડવામાં આવ્યા હતા। દીપક પરમાર નામના એક રામ ભક્તે આ શોભાયાત્રા અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે। રામ જન્મોત્સવ સમિતિ જામનગર, આજે રામ જન્મોત્સવ સમિતિ જામનગર દ્વારા રામ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું કે હિંમતનગર રામ મંદિરથી શરૂ થઈ વિકાસગૃહ રોડ, હોસ્પિટલ રોડ થી થઈ અંબર ટોકીઝ થી ભીમવાસ નવાગામ ગેરવાળા રૂટ થી થઈ સુભાષ બ્રિજ થઈ અને હઠીલા હનુમાન રાજપાર્કમાં પૂર્ણ થઈ હતી। એવા વિવિધ સમાજો, મંડળો, એસોસિએશન દ્વારા સ્વાગત પૂજન કરવામાં આવ્યું હતું અને સૌ હિન્દુ ભક્તો, રામ ભક્તો યાત્રામાં જોડાયા હતા।